દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું ફરાળી ખીર જે મખાનામાંથી બને છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। અને જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો બાળકો માટે પણ બહુ હેલ્ધી છે અને ફરાળમાં પણ ખાઈ શકાય છે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને આ એકદમ ટેસ્ટી એવી લાગે છે। તો ચાલો આપણે બનાવીએ ફરાળી એવી મખાનાની ખીર। તો મખાનાની ખીર બનાવવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે। એમાં હું 1 ચમચી ઘી એડ કરી દઈશ। આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર મખાના એડ કરવાના છે। ઘીમાં જ શેકવાના છે। મેં 1 વાટકો મખાના લીધા છે, તમારે વધારે ઓછા કરવા હોય તો કરી શકાય છે। તો હવે આપણે આને ઘીમાં એડ કરી અને એકદમ ધીમા ગેસે શેકવાના છે। જો તમે ફૂલ ગેસ રાખશો તો મખાના બળી જશે અને ક્રિસ્પી નહીં થાય, માટે એકદમ ધીમા ગેસે શેકવાના છે। અને તમે બધા જાણો છો કે મખાનાના તો ફાયદા બહુ છે, તો આ રીતે તમે બાળકોને ખવડાવી શકો છો અને ફરાળી પણ છે। તો થોડીવાર આ રીતે શેક્યા પછી તમે જોઈ શકો છો કે આપણા મખાના નાના નાના થવા લાગ્યા છે અને કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। તો આ રીતના શેકી લેવાના છે એકદમ ધીમા ગેસે, નહીંતર બળી જશે અને એનો બળેલાનો સ્વાદ બહુ ખરાબ આવશે। તો આ રીતે જ આપણે શેકી લેવાના છે। અને તમે જો બાળકોને આ રીતે શેકીને ખવડાવવા હોય, મોટા બાળકો હોય તો એ રીતે પણ ખવડાવી શકાય છે। હવે આપણે આની અંદર દૂધ એડ કરી દેવાનું છે। હું આની અંદર 700 થી 800 ગ્રામ દૂધ એડ કરી દઈશ। તો આ રીતે તમારે વધારે બનાવવું હોય તો લીટર જેવું એડ કરી દેવાનું। હવે આ દૂધ એડ કરીને દૂધ જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે અને હલાવતા રહેવાનું છે, નહીંતર નીચે ચોટે નહીં, એનું ધ્યાન રાખવાનું। એટલે જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી એને હલાવવાનું છે। હવે બીજી બાજુ મેં એક વાટકીમાં કેસરના થોડા તાતણા લઈ લીધા છે અને આપણું દૂધ ગરમ થઈ ગયું છે, એ દૂધ હું થોડું એમાં એડ કરી દઈશ એટલે આપણો કેસરનો સરસ કલર આવી જાય અને કેસર દૂધમાં સરસ પલળી જાય। તો આ રીતે ધીરા ગેસે આપણે એને ઉકળવા દેવાનું છે। ત્યાં સુધી હું કાજુ, બદામ અને પિસ્તાને કટ કરી લઈશ। તો તમે જોઈ શકો છો કે મેં ત્રણેયને કટ કરીને તૈયાર કરી દીધા છે। આમાં તમારે દ્રાક્ષ નાખવી હોય તો એ પણ નાખી શકાય છે। તો આપણું દૂધ બીજી બાજુ ઉકળીને તૈયાર થઈ ગયું છે। તો હું આની અંદર જે કેસરવાળું દૂધ છે એ એડ કરી દઈશ અને હજુ પણ આપણે આને ઉકળવા દેવાનું છે, જેથી કરી વધારે સારો કલર આવે કેસરનો। એટલે મેં થોડી કેસરનો કલર આવી ગયો અને એડ કરી દીધું છે। તો હવે આની જ સાથે આપણે આ ત્રણેય કાજુ, બદામ અને પિસ્તા એડ કરી દેવાના છે। અને જો તમારે કાજુ, બદામ, પિસ્તા ઘીમાં શેકીને કટ કરીને નાખવા હોય તો એ રીતે પણ કરી શકાય છે, ને આ રીતે ડાયરેક્ટ નાખવા હોય તો આ રીતે જ્યારે ઉકળતું હોય ત્યારે જ એડ કરી દેવાના, એટલે થોડા સોફ્ટ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણે દૂધને થોડીવાર ઉકળવા દીધું છે તો એકદમ સરસ કેસરનો કલર આવી ગયું છે। તો હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું। હું ખાંડના બદલે આખી સાકર આવે છે એ ખાંડીને એડ કરું છું, અડધી વાટકી જેટલું મેં લીધી છે। તો એ નાખ્યા પછી આપણી ખીર થોડી પતલી થઈ જાય છે એટલે થોડીવાર માટે એને ઉકળવા દઈશું, એટલે થોડી ઘટ્ટ થઈ જાય। તો એકદમ ધીમા ગેસે આપણે એને થોડીવાર માટે ઉકળવા દેવાની છે। અને તો તમે જોઈ શકો છો કે આપણી ખીર સરસ ઉકળી ગઈ છે અને એકદમ ઘટ્ટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે ખીર તમે એક વખત ટ્રાય કરજો। તો આપણી મખાનાની ફરાળી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે, જે ઉપવાસમાં ખાઈ શકાય છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। તો ઉપવાસમાં અને ફરાળી એવી આપણી મખાનાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે, જે તમે નાના બાળકો માટે પણ બનાવી શકો છો। તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને જો મારી રેસીપી પસંદ આવી તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયો તમને જોવા મળે અને અવનવી રેસીપી જાણવા માટે। તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બનાવજો અને ટ્રાય ઘરે કરજો। થેન્ક યુ।